ગુજરાત એટીએસ અને એનસીબીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ડ્રગ્સ બનાવતી 4 ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ગુજરાત અને રાજસ્થાનમાંથી 230 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ગઈ છે. તો રાજ્યમાં અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. 2 મુખ્ય સૂત્રધાર સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ગુજરાતમાં એટીએસ અને એનસીબીને મોટી સફળતા પ્રાપ્ત થઈ, જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 230 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે ડ્રગ્સ બનાવતી 4 ફેક્ટરી પણ ઝડપાઈ ગઈ છે. ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. રાજ્યમાં અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 2 મુખ્ય સૂત્રધાર સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે ગુજરાત અને રાજસ્થાનમાંથી 230 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ગઈ હતી. રાજ્યમાં અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાત એટીએસ અને એનસીબીને મોટી સફળતા હાંસલ થઈ છે. ડ્રગ્સ બનાવતી 4 ફેક્ટરી ઝડપાઈ ગઈ છે.